હું ગુજરાતનો પહેલો મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા છું. મારા સમયમાં 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને પ્રથમ પાટનગર અમદાવાદ બન્યું. મારા જ સમયમાં ગુજરાતમાં પંચાયતી રાજનો કાયદો 1962માં પસાર થયો હતો. હું ગુજરાતનો બીજો મુખ્યમંત્રી બળવંતરાય મહેતા છું. હું પંચાયતી રાજના શિલ્પી તરીકે ઓળખું છું. 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છના સુથરી ખાતે પાકિસ્તાન દ્વારા મારું વિમાન તોડી પાડવામાં આવતા મારું અવસાન થયું હતું. ધુવારન થર્મલ પાવર સ્ટેશન મારા સમયમાં શરૂ થયું હતું. હું ગુજરાતના ત્રીજો મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ છું. આરા સમયમાં 1976માં ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યું. મારા કાર્યકાળમાં જ 1971માં ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. હું ગુજરાતનો ચોથો મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝો છું. આરાફ્રાઈમો ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ સોળ જીએની રચના થઈ હતી. હું ગુજરાતનો પાંચમો મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ છું. મારા સમયમાં 1974માં વિદ્યાર્થીઓ દ્વારા મોટું નવનિર્માણ આંદોલન થયું હતું, જેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું હતું. હું ગુજરાતનો છઠ્ઠો મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ છું. હું ગુજરાતનો પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી છું. હું ગુજરાતનો સાતમો મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી છું. હું ગુજરાતમાં સૌથી વધુ 4 વખત મુખ્યમંત્રી બન્યો છું. હું બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતનો બીજી વાર મુખ્યમંત્રી બન્યો. આ કાર્યકાળ દરમિયાન 1979માં મોરબીમાં ભયાનક મચ્છુ ડેમ હોનારત થઈ હતી. હું માધવસિંહ સોલંકી ગુજરાતનો બીજી વાર મુખ્યમંત્રી બન્યો. મેં ગુજરાતમાં રાજકીય સમીકરણ માટે ખામ, ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ થિયરી આપી હતી. પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના મારા સમયમાં જ શરૂ થઈ હતી. હું વિધાનસભામાં સૌથી વધુ 149 સીટો જીતવાનો રેકોર્ડ ધરાવું છું. હું ગુજરાતના 8મો મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી છું. હું ગુજરાતનો પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી છું. હું માધવસિંહ સોલંકી ગુજરાતનો ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યો. હું ચિમનભાઈ પટેલ બીજી વાર મુખ્યમંત્રી બન્યો. મારા સમયમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ આગળ વધ્યો હતો. ચાલુ કાર્યકાળ દરમિયાન મારું અવસાન થયું હતું. હું ગુજરાતનો 9મો મુખ્યમંત્રી છબીલદાસ મહેતા છું. હું ગુજરાતના 10મો મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ છું. હું ભારતીય જનતા પાર્ટી બીજેપીનો ગુજરાતમાં પ્રથમ મુખ્યમંત્રી છું. અમારા સમયમાં ગામડાઓના વિકાસ માટે ગોકળ ગ્રામ યોજના શરૂ થઈ હતી. હું ગુજરાતના 11મો મુખ્યમંત્રી સુરેશ માહેતા છું. હું ગુજરાતનો 12મો મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છું. મારા સમયમાં ગુજરાતમાં વહીવટી સરળતા માટે નવા 5 જિલ્લાઓની રચના થઈ હતી. હું ગુજરાતના 13મો મુખ્યમંત્રી દિલીપ પરેખ છું. હું કેશુભાઈ પટેલ ગુજરાતનો બીજી વાર મુખ્યમંત્રી બન્યો. મારા સમયમાં વિકાસને નવી દિશા આપવામાં આવી. મારા સમયમાં 26 જાન્યુઆરી 2001નો વિનાશક કચ્છનો ભૂકંપ આવ્યો હતો. ગાંધીનગરમાં ઇન્ફોસિટીની સ્થાપના પણ મારા સમયમાં થઈ. હું ગુજરાતનો 14મો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છું. હું ગુજરાતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય 12 વર્ષથી વધુ મુખ્યમંત્રી રહ્યો છું. મારા સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, કૃષિ મહોત્સવ, 24 કલાક વીજળી માટે જ્યોતિગ્રામ યોજના અને કન્યા કેળાણી રથયાત્રાની શરૂઆત થઈ. હું મુખ્યમંત્રી પદ પરથી સીધા વડાપ્રધાન બનનાર પ્રથમ ગુજરાતી છું. હું ગુજરાતની 15મી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છું. હું ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી છું. મારા સમયમાં મા વાત્સલ્ય યોજના શરૂ થઈ અને પોલીસ દળમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરવામાં આવી. હું ગુજરાતના 16મો મુખ્યમંત્રી વિજય રૂપાણી છું. મારા સમયમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું અને સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ થયું. હું ગુજરાતના 17મો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છું. મારા સમયમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. હું હાલમાં ગુજરાતનો કાર્યરત મુખ્યમંત્રી છું. પરીક્ષા સમયે આ વિડીયો જોવા હમણાં જ સેવ કરી લો અને આવા રસપ્રદ અને સરળ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલશો નહીં.